બારડોલી સુગર મિલની ચૂંટણી જાહેર થતા ઉમેદવારી પ્રક્રિયા શરૂ થઈ છે। એક જ પક્ષના આગેવાનો સામસામે આવતા ચૂંટણી રસપ્રદ બની છે। સુરત જિલ્લામાં સહકારી ક્ષેત્રમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। સાયણ સુગર બાદ હવે બારડોલી સુગર મિલની ચૂંટણી પણ જાહેર થઈ ગઈ છે। આવનારી 16 ઓગસ્ટના દિવસે મતદાન અને 18 ઓગસ્ટના દિવસે મતગણતરી થનાર છે। બારડોલી સુગરમાં આશરે 5500 જેટલા સભાસદો છે અને વર્તમાન ચૂંટણીમાં માહોલ ભારે ગરમાયો છે, કારણ કે મોટા ભાગના ઉમેદવારો ભાજપ પક્ષના છે અને આમને સામને છે। ત્યારે આજ રોજ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા અને એક તરફ વર્તમાન શાસક સહકાર પેનલ છે તો સામે કિસાન પરિવર્તન પેનલે સહકાર પેનલ સામે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે। મહત્વનું છે કે સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવિની પટેલના પતિ અતુલ પટેલે સામે પક્ષમાં જઈ કિસાન પરિવર્તન પેનલમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે, તો બીજી તરફ ખેડૂતો માટે હર હંમેશ લડાઈ લડતા અને સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે સહકાર પેનલ દ્વારા અતુલ પટેલ સામે મેદાનમાં ઉતાર્યા છે। બીજી તરફ SC/ST અનામત બેઠક પરથી બારડોલીના વર્તમાન ધારાસભ્ય ઈશ્વર પરમારે સહકાર પેનલમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે, તો સામે કિસાન પરિવર્તન પેનલમાંથી ઈશ્વર પરમાર સામે બારડોલી વિધાનસભા લડેલા તરુણ વાઘેલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। ત્યારે ચોક્કસથી બારડોલી સુગર મિલની વર્તમાન ચૂંટણીમાં ભારે રસાકસી સાથે સસ્પેન્સ પણ જોવા મળી રહ્યો છે। હવે સભાસદોનો ઝુકાવ કોની તરફ રહે 18 તારીખના રોજ આવનાર પરિણામ જ નક્કી કરશે। શ્રી ખેડૂત સહકારી ખાન ઉદ્યોગ મંડળી લિમિટેડ બાબેન બારડોલીની 2026ની આ સામાન્ય ચૂંટણીમાં અમારી સહકાર પેનલે આજે ફોર્મ ભર્યા છે 15 ઉમેદવાર સાથે, અને મોટી સંખ્યાની અંદર ટેકેદારો અને અમારા સભાસદ મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા। અમારા બધા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સભાસદો પર અમને વિશ્વાસ છે કે અમારી પેનલને વિજય બનાવશે અને ફરી પાછા આ સહકાર પેનલના દરેક ડિરેક્ટરો શાસનની અંદર કામ કરશે ખેડૂત હિત માટે। શ્રી ખેડૂત સહકારી ખાણ ઉદ્યોગ મંડળી લિમિટેડ બાબેન બારડોલીની ચૂંટણી જ્યારે આવી પડી છે ત્યારે છેલ્લા 11 વર્ષથી પણ વધુ સમયથી ભાવેશભાઈની આગેવાનીમાં અમે વહીવટ કર્યો છે, પારદર્શક વહીવટ આપવાનો પ્રયાસ કર્યો છે। અને આજે પણ જે રમણ કાકા સાથે અમે જોડાયા હતા 2011માં, ત્યારથી લઈને જે વહીવટ કરવાનો અમને અવસર મળ્યો છે એ બદલ સભાસદોનો આભાર માનીએ છીએ અને એક વિશ્વાસ ઊભો કરવાનો જે પ્રયત્ન કર્યો છે એના ભાગરૂપે સભાસદો પાસે આશા રાખીએ છીએ કે પછી ફરી પાછો આ વહીવટ જો અમને સોંપવામાં આવે તો અમે આ જ રીતે જે પ્રમાણે અમારો ભૂતકાળનો વહીવટ રહ્યો છે એ જ પ્રમાણે પારદર્શક અને પ્રમાણિક વહીવટ આપવામાં અમે પ્રયાસ કરીશું અને જેના ભાગરૂપે મોટી સંખ્યામાં સમર્થકોના સમર્થનથી અમારા સર્વે ઉમેદવારોએ ભાવેશભાઈની આગેવાની હેઠળ ઉમેદવારી નોંધાવી છે અને એક પ્રમાણિક વહીવટ માટે એક પ્રયાસ કરીએ છીએ અને એના ભાગરૂપે આજે ઉમેદવારી પત્રો ભર્યા છે। પરિવર્તન એટલા માટે જરૂર છે, સહકારી સંસ્થાની અંદર રાજકીય માણસોનો પ્રવેશ થઈ ગયો છે, જેથી કિસાન બહુ દુઃખી છે અને કિસાન એવું ઈચ્છે છે કે સહકારી ક્ષેત્રની અંદર પરિવર્તન થવું અનિવાર્ય છે। એટલે અમે આજે અમારી કિસાન પરિવર્તન પેનલની ઉમેદવારી અમે નોંધાવી છે અને અમને ખાતરી છે કે જે સભાસદો અહીંયા ઉમટી પડ્યા છે એનાથી રાજકીય ભૂકંપ સર્જાવાનો છે અને સહકારી ક્ષેત્રની અંદર કિસાનોનો ખરેખર જે અવાજ બુલંદ કરવા માટે અમારી કિસાન પરિવર્તન પેનલ આવી છે એને સૌ સભાસદો અને નમ્ર અપીલ અને વિનંતી છે કે આ એક ઇતિહાસ સર્જવાનો છે આપણે સહકારી ક્ષેત્રની અંદર કે કિસાનોનો સાચો અવાજ જો કોઈ ઉઠાવી શકે તો એના માટે જ અમે હિંમત દાખવી છે। અને હું પોતે પરેશ કુંદનલાલ પટેલ, કન્વીનર વાંજ, અમારી ટીમ સાથે અમે જે ઉમેદવારી આજે નોંધાવી છે અને આજે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં અમને આનંદ થાય છે અને અમને જરૂર વિશ્વાસ વ્યક્ત થયો છે કે ખરેખર પરિવર્તન હવે આવશે અને પરિવર્તન આવશે તો એ પ્રકાશ લાવશે અને અમારી બારડોલી સુગર ફેક્ટરી જે અધોગતિની અંદર ધસાઈ ગયેલી છે એ ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે અમે અમારી મજબૂત ટીમ લઈને આવ્યા છે અને એમાં અમે આપનો સહકાર માંગીએ છીએ અને અમને અમારા બધા ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડો એવી સૌને હું નમ્ર અપીલ વિનંતી કરું છું। વિજય યાદવ, RN ન્યૂઝ, બારડોલી।